टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મારી ચોરિયા છોરો સે કમ હે કે આ ડાયલોગ હવે ખાલી કહેવા માટે નથી રહ્યો. આજની દીકરીઓ તેને સાર્થક પણ કરી રહી છે. આજે વાત કરવાની છે એવા પરિવારની જે અથાગ મહેનતથી 4 સગી બહેનોએ પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. પાટણ જિલ્લાનું નાનકડું ગામ હાજીપુર જે રમતગમત ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી આગળ છે. ન માત્ર રમતગમત પરંતુ પોલીસ ભરતીમાં પણ અગ્રેસર છે. એવામાં હાજીપુર ગામમાં રહેતા ઈશ્વરભાઈ ચૌહાણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. પરિવારમાં પત્ની અને 4 દીકરીઓ, 1 દીકરો. એટલે એક પિતા તરીકે પેટે પાટા બાંધીને ઈશ્વરભાઈએ તમામ દીકરીઓને શિક્ષણ પૂરું પાડ્યું. સાથે રમતગમતમાં પણ આગળ વધવા માટે પ્રેરણા આપી. આજે 4 દીકરીઓની એક સાથે પોલીસ વિભાગમાં ભરતી થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. કોઈના વાદે રહેવું નહીં. છોકરીઓ બહુ સરસ લહેરી એ મારે 4 છોડીઓની મારા 4 છોકરા બરાબર એટલે આત્માને અમારે સંતોષ થઈ અને ભણાય ગણાય અને 4 છોકરીઓ એક જ ભરતીમાં એક જ દાડે 4 પોલીસ ખાતામાં નોકરી લાગી. મારી દીકરીઓ ભણીને હોશિયાર થઈ પોલીસમાં લાગી. 4 દીકરીઓ એક જ ભરતીમાં લાગી અને બહુ એમને મહેનતે કરી બહુ અને અમે એમના પાછળ મહેનતે બહુ કરી. 4 દીકરીઓ પૈકી એક દીકરી હેતલ એ સારી ખેલાડી છે. તેણે એથ્લેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે. હેતલની સાથે એની બીજી 3 બહેનો પણ પોલીસ ભરતી માટે તેમના ગામના કોચ સાથે દોડની પ્રેક્ટિસ કરતી, સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી. અને વર્ષ 2023ની પોલીસ ભરતીમાં 4 સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા. 4 બહેનો બિન હથિયારી પોલીસમાં પસંદગી પામી અને હાલ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણૂક લઈને ફરજ બજાવી રહી છે. અમારે પણ તેમને સપોર્ટ થાય એ માટે નોકરી લેવી જોઈએ. તેથી અમે પણ મહેનત ચાલુ કરી. અમારા ગામમાં 15-20 જણાનું એક નાનકડું એવું ગ્રુપ હતું અને અમારા ગામમાં જ અમે લાઇબ્રેરી એક ચાલુ કરી હતી. ત્યાં અમે બધા સાથે વાંચવા જતા. જે બી પ્રશ્નનું સોલ્યુશન હતું તે સાથે મળીને સોલ્વ કરતા અને વાંચતા અને ખૂબ મહેનત કરતા. તેથી આજે અમને આ સફળતા પ્રાપ્ત થઈ છે. એક જ પરિવારની 4 દીકરીઓની એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક થઈ. આ પાછળ ન માત્ર 4 દીકરીઓની મહેનત, સાથે જ માતા પિતાનો વિશ્વાસ અને સંઘર્ષ પણ છે. આ દીકરીઓએ ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાઈ ચૌહાણની 4 દીકરીઓ જાગૃતિ, હિના, પ્રિયંકા અને હેતલ એક જ સાથે નોકરીએ લાગી, જેની અમને બહુ ખુશી છે અને એમને ખૂબ મહેનત કરી છે.